તો ભર ઉનાળે કેનાલ છે કોરી, પાણીની ચિંતા એ ખેડૂતોની બની છે વેરી। આમ તો ઉત્તર ગુજરાતમાં ઉનાળુ ખેતી એટલે કે લોઢાના ચણા ચાવવા જેવી મુશ્કેલ બાબત હતી, પણ કેનાલના નિર્માણ બાદ ખેડૂતો ઉનાળુ પાક લેતા થયા। પાછલા કેટલાક સમયથી તો કડી પંથકની કેનાલોમાં પાણી ન હોવાથી ખેડૂતો કફોડી સ્થિતિમાં જ મુકાઈ ગયા છે। આ ખેડૂતોનો આરોપ છે કે ઉનાળાની શરૂઆત સાથે જ એટલે કે 31 માર્ચથી કેનાલ સિંચાઈનું પાણી બંધ કરી દેવાયું। ખેડૂતોની એ ફરિયાદ છે કે ચૂંટણી ટાણે જ્યારે જરૂર નહોતી ત્યારે તંત્રએ કેનાલમાં પાણી છોડ્યું અને હવે જ્યારે પાણીની ખરેખર ખેડૂતોને જરૂર છે ત્યારે કોઈ ફરિયાદ સાંભળવા પણ તૈયાર નથી। ખેડૂતો તંત્ર અને સરકાર પાસે પાણીની માંગ કરી રહ્યા છે। આ ગામમાં થઈને અગોલ શાખા નીકળે છે। અહીંયા ઘાસચારા માટે પાણીની બહુ તકલીફ છે। પાણી બંધ કર્યું છે 31 તારીખે। નર્મદા નિગમમાં અરજી પણ આપીને આવ્યા છીએ, પણ અરજી આગળ કંઈક પકડી ના પકડી એમને ખબર। 31 તારીખે પાણી બંધ છે। ખેતી અમારી હુકાઈ હેડી, ઢોર અમારા પશુપાલન શું ખાય, શું જીવા? અમને પાણી આપો, બીજું કંઈ અમારે જોતું નહીં। સરકારને કંઈ પાણી જ આપો। અમારી નમ્ર વિનંતી છે, સરકારને કંઈક પાણી આપો। જ્યાં વર અમે ચૂંટણી હતી ત્યારે અમે પાણીની માગણી ના કરી, છતાં એમને પાણી આપ્યું, અને આજે અમારા પંજાબી જનતાનું નથી એટલે અમને પાણી અગાઉ બંધ કર્યું। શું સાહેબ, અમારો શું વાંક છે? હવે પાણી તો આપો, અમને ગરીબોને પાણી તો આપો। પાણીની બહુ તકલીફ છે। 30 તારીખથી બંધ થયેલું છે પાણી, 10-15 દિવસથી। એક પોઈન્ટ લખી ખેતી બધી નુકસાનમાં જાય છે, એટલે 15-20 દાડા વધારે તો સારા માટે।